છોટાઉદેપુર તથા હાલોલ પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને જાબુઘોડા પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજીસેક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે સંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુડ નંબર 11-18-422-30-2041 ઇપિકો કલમ 379 મુજબ તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન એ છે પાર્ટ ગુડ નંબર 11-20-70-28-20-10-93-2020 ઇપિકો કલમ 379 મુજબના ગુનાના કામે પકડવાના બાકી ઈસમ કિશનભાઈ ઉર્ફે કરશન વિસ્તાભાઈ ચૌહાણ નાનો ચોરીની મોટરસાયકલ સાથે મીઠાલી ગામે આવેલ, જે મેં હકીકત આધારે મીઠાલી ગામે જઈ બાતમી હકીકતવાળા ઈસમ આવતા તેને કોર્ડન કરી તે મોટરસાયકલ માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં, જેથી સદર મોટરસાયકલ એન્જિન તથા ચેચિસ નંબર પોકેટ ટોપ મોબાઈલમાં સર્ચ કરતા તેનો સાચો નંબર GJ17BK9670 ની હોય, જે મોટરસાયકલ જાંબુઘોડા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુડ નંબર 11-20-70-13-12-267-2023 ઇપિકો કલમ 379 મુજબનો ગુનો નોંધાયેલ હોય તથા વધુ પૂછપરછ કરતા રિકવર કરેલ મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ06MQ5525 ની વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાની હકીકત જણાયેલ, જેથી પકડાયેલ ઈસમને CRPC 41(1)D મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.